આ રીતના ટોચા માર્યા છે અને ટોચા મારવાનું કારણ એ કે સીલિંગે માલ કમ્પ્લીટ ચોટી જાય ને ભવિષ્યમાં પોપડી ના પડે એટલા માટે ટોચા મારવાના હોય છે ગાઈસ. આ રીતના માર્યા છે, જોઈ શકો છો ગાઈસ. અને હવે મને પ્લાસ્ટર કરવાના છે, પછી પાણી છોટીને હેલો ગાઈસ, જોઈ શકો છો ફાઇનલી અમારો ડુગો બની ગયો છે. આ છે મારી ઘરવાળી, માલ આપવાની છે અને આ સીલિંગ મારવાના છે. જોઈ શકો છો ગાઈસ, આ हमारा ઓપરેટર ને વિડિયો કેમેરામેન છે, કુલદીપભાઈ છે. અને આ સીલિંગ મારવાના છે, ટાચા મારી દીધા છે, પાણી મારી દીધું છે. જોઈ શકો છો ગાઈસ, હવે ડુગો મારીએ છે. વિડીયોમાં બન્યા રહેજો અને બતાડીશું. અને વિડીયો ગમે તો અમારી શૈલેષ બારિયા જય ભોલે કડિયા કામ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરજો ગાઈસ. ચાલો હેલો ગાઈસ, જોઈ શકો છો આ છે અમારી તગારી. આ લેલા લઈ લીધા છે गाइस. और जब तक दम है तब तक हम कड़िया काम करते रहेंगे आखिर जिंदगी, और हम कुछ ना कुछ सिखाते रहेंगे हमारे चाहकों को. और इसलिए देखिएगा गाइस, अभी हम जुगा मारने वाले हैं. ये देखो डुग्गा डालने वाली, ओ साला वो माल मार रहा है. और गाइस ये हमेशा डुग्गा बनाता है तो फिर डोल से भरा जाता है, तगारे से नहीं भराया था गाइस. देखिए ऐसे डोल में लेके ऐसे रेड़ा जा सकता है डुग्गा गाइस. और हम अभी चालू करते हैं. और ये हमारा थोड़ा सा नीचे गिरा दिया, नीचे લોકોએ મારી દીધો છે ફાઇનલી ડુગો. અને આને પહેલી શોટ કહેવાય, આ ડુગાને પહેલી શોટ. અને
3 શોટમાં સીલિંગ કમ્પ્લીટ તૈયાર થઈ જતી હોય છે ગાઈસ. આ પહેલી શોટ અમે મારી છે, જોઈ શકો છો ગાઈસ. એટલે હવે આ પહેલી શોટનો ડુગ્ગો કહેવાય અને ચીકણો માલ કહેવાય ગાઈસ. અને એક ખાસ વાત યાદ રાખવાનું હોય છે ગાઈસ કે જેટલી પણ ભરાઈ હોય ત્યાં ડુગ્ગો મારવો જરૂરી, તો જ એ પકડ થાય ને માલ ચોટે ગાઈસ. એટલા માટે ડુગ્ગો મારવાનું કારણ એ કે માલ નીચે ના પડપડ કરે, એટલે પહેલો ડુગ્ગો મારવો જરૂરી હોય છે ગાઈસ. જોઈ શકો છો ફાઇનલી અમે બધી બાજુ એમ તને શીખવાડું વિડિયો ઓપરેટર. બસ એમ કમ્પ્યુટર બંધ કરો ગાઈસ. આ ફાઇનલી બીજી શોટ અડધી સીલિંગ મારી દીધી છે, કેમ કે વિડિયો લાંબો થઈ જાય કરીને તમને थोड़े अधूर बताइए छे, देख सकते हैं गाइस. અધૂરું મતલબ કહેવાનો બધું ક્લિયર જ બધું બતાવીએ છે, પણ એટલા માટે પહેલી મારી દીધી છે, હજુ આટલી બાકી છે. બીજી શોટ મારીએ છે ગાઈસ. જોઈ શકો છો તમે બીજી શોટનો માલ થોડો ડુગા કરતા થોડો કમ મીડિયમ નો હોય છે. પહેલો ચીકણો હોય છે, બીજા નંબરનો થોડોક મીડિયમ નો માલ હોય છે, પણ માલ તો ચીકણો જ હોય છે ગાઈસ. થોડો એ મારીએ છે અને આ બને છે માલ, જોઈ શકો છો ભાઈ. इसमें पानी भी रखा जाता है. आई देख सकते हैं गाइस, ये माल थोड़ी देर में रेडी हो जाएगा. હેલો ગાઈસ, જોઈ શકો છો પટ્ટી મારતા પહેલા કસકસમાં ત્રીજી શોટ મારી લેવી ગાઈસ જરૂરી હોય છે. એ હું શોટ મારું છું ગાઈસ. સાઈડ સાઈડમાં માલ મારું અને કસકી છે ગાઈસ. એટલે ખાસ યાદ રાખવાનું હોય છે ગાઈસ, કસકસમાં પહેલો માલ મારી લેવો. અને આ સીલિંગમાં અમારે માલ 30 ટકા રેતી ને 2 થેલીનો માલ બનાવી, 1 થેલીનો ડુગો બનાવી, એટલે 3 થેલી સિમેન્ટ ગયો છે ગાઈસ. 30 ટકા રેતી જાય છે ગાઈસ. જોઈ શકો છો કસકસમાં માલ મારું છું ગાઈસ. और मतलब આ રીતના માલ મારવાનો હોય છે ગાઈસ કસકસમાં. જોઈ શકો છો. તમને કે ખાડો દેખાતો હોય તો ખાડા ખાડામાં માલ મારી શકો છો ગાઈસ. હું મારું છું, જોઈ શકો છો એ રીતના મારી છું ગાઈસ ખાડા ખાડામાં.
કંઈક વધારે ખાડો લાગતો હોય તો મારી દેવાનો ગાઈસ. તો પોતાને દેખાતો અંદાજથી આમ ખબર પડે કંઈ ખાડો હોય તો મારી દેવાનું હોય. એવું બધું યાદ રાખવાનું હોય છે ગાઈસ પ્લાસ્ટરમાં. જોઈ શકો છો મને ખાડો દેખાય છે, હું મારું છું ગાઈસ ખાડામાં મારું. અહીં ના છે, અહીં થર ના છે. મને હાથે કણી પડી જાય છે એના કારણે હું છે ને મોજો પહેરવાનો છું ગાઈસ બંને હાથે. જોઈ શકો છો આને કહેવાય મોજો ગાઈસ. હું પહેરું છું બંને હાથે અને હવે પટ્ટી મારવાના છે સીલિંગે. આ પટ્ટી અમારી છે ગાઈસ. કઈ રીતના પટ્ટી મારવાની એ જોઈ શકો છો. હું આ રીતના એમ પટ્ટી મેકું છું ગાઈસ. જોઈ શકો છો. आप जरी वर पे हो હેલો ગાઈસ, જોઈ શકો છો આ સાઈડમાં પટ્ટી માર લીધી છે, અહીં પણ માર લીધી છે, આ માર લીધી છે ગાઈસ. પહેલે ખૂણે પણ માર લીધી છે. હવે કઈ રીતે પટ્ટી મારું ને એ જોઈ શકો છો. હેલો ગાઈસ, જોઈ શકો છો આ રીતના પટ્ટી વાગતો હોય છે ગાઈસ. આ રીતના મારવાનું છે. bro.
તારે પૂછે ક્યાં કામ થઈ પેલી બીજી બીજી કથે કોને A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y इंग्लिश में मिला चलो क्या पता है कब ये भी पता कर लो ये भी है मुझे क्या दूसरा बोल करो बोल ये करो ये H ये बात दुनिया में कैसे होगा ये टाइम पर પછી પછી બોલો માં डी પછી ખાનું ये मत तो कोई नहीं होगा तो कोई भी ये मत होता આપણે કોના માટે આવું તમે બાડો બાઈ को दे देता था तो मैं को दे दे આપણે તો ચાલો